જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આજે વાત કરીએ દશામાના વ્રતની। આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે લેવાય છે। વ્રત લેનારે સવારમાં સ્નાન કરી અને વાર્તા સાંભળે છે અને 10 દિવસ સુધી ઉપવાસ કરે છે। માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરે છે। 10મે દિવસે આ સાંઢળીનું જળમાં પધરાવી દેવામાં આવે છે। આ વ્રત 5 વર્ષ સુધી કરવું અને પછી ઉજવણું કરવું। ઉજવણામાં ચાંદીની સાંઢળી ઘડાવીને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવાની હોય છે। તો મિત્રો, આ રીતે વ્રત કરી, વ્રતની વિધિ કરી અને વ્રત પૂર્ણ કરવાનું હોય છે। હવે સાંભળીએ વ્રતકથા। અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો। ગામની સ્ત્રીઓ વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ। નદીને કાંઠે રાજાનો રાજમહેલ હતો। રાણીએ આ જોયું અને દાસીને પૂછ્યું કે આ બધી સ્ત્રીઓ શાનું વ્રત કરે છે? ત્યારે દાસીએ કહ્યું, રાણીબા, આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે। 10 દિવસ સૂતરના તાતણા લે છે, 10 ગાંઠો બાળે છે અને પછી દોરાને કંકુ લગાડે છે। રાણીએ પૂછ્યું, આ વ્રત કરવાથી શો લાભ થાય? ત્યારે દાસીએ કહ્યું કે આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે અને સંતાન સુખ મળે। રાણીએ આ વ્રત કરવાનો વિચાર કર્યો। એમણે રાજાને પૂછ્યું, પણ રાજાએ ના પાડી, કારણ કે તેમને કોઈ ખોટ ન હતી। રાજાના અભિમાન ભર્યા શબ્દો સાંભળી રાણી રિસાઈ ગઈ। એ જ રાત્રે દશામા ગામમાં ફરવા નીકળ્યા। આખી રાત આખા નગરમાં ફરી વળ્યા। વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ। ભંડાર ખાલી થઈ ગયો, કોઠાર પણ ખાલી થઈ ગયો। રાજ્યની પ્રજા ચિત્રેહાલ થઈ ગઈ। રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા ગામને પાદર આવેલા રાજના બગીચામાં ગયા, પણ એક રાતમાં તો આખો બગીચો સુકાઈને ઝાંખરું જેવો બની ગયો। રાજા રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા। સાથે 2 કુંવરો પણ હતા। ચાલતા ચાલતા તેઓ રાણીની બેનપણીને ઘેર આવ્યા। ત્યારે બંને રાજકુંવરોને ભૂખ લાગી। રાણીએ બેનપણી પાસે ખાવાનું માંગ્યું, એટલે એણે ખીજાઈને કહ્યું, જ્યારે રાણ ભિખારણ, તને ખાવાનું માગતા શરમ નથી આવતી? આવા વેણ સાંભળી તેઓ આગળ વધ્યા। રસ્તામાં વાવ આવી। બંને કુંવરોને તરસ લાગી એટલે તેઓ વાવમાં પાણી પીવા ગયા। ત્યાં દશામાં તેમને વાવમાં ખેંચી જવા આવ્યા। રાજા રાણી કલ્પાંત કરતાં કરતાં આગળ વધવા લાગ્યા। રસ્તામાં રાજાની બેનનું ગામ આવ્યું। ત્યાં તેઓ ગયા। રાજાએ પોતાની બેનને સમાચાર મોકલાવ્યા એટલે બહેનને લાગ્યું, ભાઈને જરૂર કોઈ દુઃખ પડ્યું, નહીંતર હાથી ઘોડા અને રથ વગર તે આવે નહીં। આમ વિચારી બેને સુખડી ખવડાવી। માટલીમાં સુખડી, સાવ સોનાનું સાંકળું મૂકી પોતાના ભાઈને મોકલ્યું। ભાઈને માટલું મળ્યું। માટલું જોયું તો સુખડીના કોલસા થઈ ગયા અને સાંકળાનો સાપ થઈ ગયો। આ જોઈને ભાઈને લાગ્યું, મારી બેન તો આવું મોકલે નહીં, આ તો જરૂર આપણી દશા ફરી છે। રાજાએ એક ચીબડું લીધું। ચીબડું લઈને તેઓ ચાલતા ચાલતા જતા હતા ત્યાં નગરના સિપાઈઓ આવી ચડ્યા। તેઓ રાજાના ખોવાયેલા કુંવરને શોધતા હતા। આ ચીબડાની સામે નજર પડતા ચીબડું રાજકુંવરનું માથું બની ગયું। આથી સિપાઈને લાગ્યું કે આ લોકોએ જ રાજાના કુંવરને માર્યો છે, એટલે પકડીને તેને કેદખાનામાં પૂરી દીધા। એવામાં અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો। રાણીએ વિચાર્યું કે દશામાનું અપમાન થયું છે, એટલે આપણી આવી દશા થઈ છે। રાજા રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કર્યું, નકોરડા ઉપવાસ કર્યા। 10મે દિવસે માટીની સાંઢળીની પૂજા કરી। આથી એ નગરના રાજાના સ્વપ્નમાં દશામાએ આવીને કહ્યું કે આ રાજા રાણીને વગર વાંકે તે કારાવાસમાં પૂર્યા છે, તે છોડી મૂકજે, તારો કુંવર સવારે ઘરે આવી જશે। અને ખરેખર એવું જ બન્યું। રાજા રાણીને કારાવાસમાંથી છોડી મૂક્યા। ચાલતા ચાલતા તેઓ પાછા આવ્યા અને પોતાની બહેનના નગરમાં આવ્યા। ત્યાં આવીને માટલીમાં જોયું તો ખાવા જેવી સુખડી બની ગઈ। સાપ હતો તે સોનાનું સાંકળું બની ગયું। સુખડી અને પેલું સાંકળું લઈને તે વાવ પાસે આવ્યા। ત્યાં દશામાં તેમના બંને કુંવરને લઈને તેમની રાહ જોતા બેઠા હતા। રાજા રાણી આવ્યા એટલે કુંવર તેમને સોંપી દીધા અને કહ્યું, હવે તમારી વળતી દશા થઈ છે, તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્યને સંભાળી લ્યો। રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવી ગયા। રાજ્યમાં હતું એવું સુખ થઈ ગયું। રાજાએ રાણીને વ્રત પૂરું કરવાનું કહ્યું। વ્રત પૂરું કરીને તેમણે વ્રતનું ઉજવણું કર્યું। જય દશામાં। રાજા રાણીના જેવા ફળ્યા તેવા સૌને ફળજો। તો મિત્રો, આ હતી દશામાની વ્રતકથા। આપને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો, સગા સંબંધીના વિડીયો શેર કરજો।
વિડીયોની અંત સુધી સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળશું નવી કોઈ આવી ધાર્મિક કથા અને ધાર્મિક માહિતી સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. કોમેન્ટમાં જય દશામાં અવશ્ય લખજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપ સૌને દશામાના વ્રતની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ, જય દશામાં.